સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ યાત્રીઓનો આંકડો પહેલીવાર ડિસેમ્બરમાં 7,000ને કુદાવી ગયો. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર ઇન્ડિયા એક્સપ્રેસની શાહજહાંબાદ દુબઈની ફ્લાઇટ શરૂ થઈ, તેથી વિદેશ જનારા પેસેન્જરોની અવરજવર વધી ગઈ. ખાસ કરીને પહેલી વખત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ પેસેન્જરોની અવરજવર 7,000ને પાર પહોંચી છે. 29 ઓક્ટોબર 2023થી એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસે શાહજહાંની ફ્લાઇટ 5 દિવસ ઓપરેટ કરવાનો નિર્ણય કર્યો હતો. સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ યાત્રીઓનો આંકડો પહેલીવાર ડિસેમ્બરમાં 7,000ને કુદાવી ગયો. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર ઇન્ડિયા એક્સપ્રેસની શાહજહાંબાદ દુબઈની ફ્લાઇટ પણ શરૂ થઈ હતી, તેથી વિદેશ જનારા પેસેન્જરોની અવરજવર વધી ગઈ. ત્યાર પછી 17 ડિસેમ્બરથી એર ઇન્ડિયા એક્સપ્રેસની દુબઈ ફ્લાઇટ પણ શરૂ થઈ ગઈ હતી, જેને કારણે એરપોર્ટ પર ઇન્ટરનેશનલ પેસેન્જરોની અવરજવર વધી ગઈ છે. આગામી દિવસોમાં બેંકોક, હોંગકોંગ અને લંડન સહિતની ફ્લાઇટ મળવાની પણ સંભાવના છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.